આગળ વાત કરીએ આપણે જામનગરની, તો જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાને અવસરે ખાસ ઘણા બધા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવી દઈએ કે જામનગરમાં વડાપ્રધાન મોદીના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ દ્વારા પીએમ મોદીના નેતૃત્વને ત્યાં વધાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત ત્યાં મહાનગરપાલિકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારો, તળાવ, કેનાલ અને ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ વૃક્ષારોપણ અને મહાઆરતીનું પણ આયોજન કરી અને પીએમ મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણ યોજનાઓ અને વિકસિત ભારતના સંકલ્પ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને આજે 4399 દિવસ એટલે કે 12 વર્ષ સુધીનો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો દેશના સૌથી વધારે સમય રહેનાર પ્રધાનમંત્રીશ્રીનો આજે એક રેકોર્ડ થઈ રહ્યો છે। સાથોસાથ પ્રધાનમંત્રી 2014 થી અત્યાર સુધીમાં દેશની અંદર વિકાસને જે ગાથા આપી છે, વિકાસની જે યાત્રા છે એ પ્રારંભ કરેલ છે, એને આજે 12 વર્ષ પૂર્ણ થઈ છે અને સૌથી વધારે વડાપ્રધાન તરીકે રહેવાનો ઇતિહાસ પણ નરેન્દ્રભાઈને જાય છે। એને જામનગર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે। સાથોસાથ 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જલ કલ્યાણ એટલે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતના રાષ્ટ્ર વિકાસશીલ તરફથી વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વ કીર્તિમાન અને રાષ્ટ્રીય કીર્તિમાન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જ્યારે સાહેબે અંકિત કર્યો હોય, ત્યારે સૌ પ્રથમ તો હું જામનગરની ટીમ વતી હૃદયપૂર્વકની અનેક શુભકામનાઓ એમને પાઠવું છું। માતાજી એમને દીર્ઘાયુષ્ય આપે, તંદુરસ્તી આપે અને આ જ રીતના મજબૂતાઈથી એક પણ દિવસની રજા લીધા વગર જ્યારે સતત એઓ દેશની સેવામાં સમર્પિત થઈ અને આગળ વધી રહ્યા હોય, ત્યારે આજના આ દિવસે લોક ભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાનની વાત હોય, વૃક્ષારોપણની વાત હોય, સાથે સાથે ધાર્મિક સ્થળો ઉપર પણ સ્વચ્છતા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। હું જામનગરની જનતાને ખૂબ હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ પ્રકારના અભિયાનો ફક્ત એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ચાલનારા અભિયાન છે, જેમાં આપણને આપણું ઘર સ્વચ્છ ગમે છે એવી જ